રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. જો ઉઠી ગયા વહેલા, હાલો જાવું છે ખાતર લેવા. બરોબર, જો તો ટ્રેક્ટરની હાલત આ રાતનો ઓલો હમાર માર્યો હતો ને થાંભલાનો, આખું ધૂળવાળું ભરી મૂક્યું. દી ઉગે છે જો. ચાલુ કરી દીધા મિત્રો ઘઉં વાવમાં. બરાબર, જય શ્રી કૃષ્ણ. अच्छे ने वावणું ચાલુ કરી દીધું. સનેડો ભરી લઈ આવ્યા જો માલ બધો. ઘઉં વાવવાના હે અને આ બાચકાન જો સનેડામાં લઈ આવ્યા. મસ્તીના ઘઉં હે. આમાં જો ખાતર ભેરવલ હે ઘઉં. ચાર ક્યારા ભવાઈ ગયા. ચાલુ છે હવે. ધૂળ બહુ ઉડે આ વણીમાં. મિત્રો હાલ છે જો વાવવાનું, ઘઉં વાવવાનું 496 બરાબર. ખાતર છે ઓર્ગોનિક. બરાબર, વીઘે છે ને પડશે 22-23 કિલો. બરાબર, એક વીઘામાં 22-23 કિલો. એક દાંડવાની ઓયણી મોટી ઓયણી છે. 19 દાંડવા કે 18 દાંડવાની હોય ને તો નહીં તોય ફેર પડે. બરાબર, લેવું છે. હા, અડધા ઉપર વાવી નાખ. હું ઘણે પલે પુગાડી દીધું. ઘરનું છે ને ત્યાં અહીં લઈ આવ્યા બી ભરવા જ. ટ્રેક્ટર ભાડે આવ્યું હોય તો એને જ ના કહેવાય અહીં ભરવા આવો ભાઈ. આ ખાતરમાં વજન બહુ છે. નીચે છે ને કમ્પ્લીટ બધું વવાઈ ગયું હે અને હવે છે ને આ ઉપર વાવવાનું હે. 5-6 ક્યારા થાય બસ. હાલો જો વાવણું કમ્પ્લીટ થઈ ગયું છે અને વાગી એક ગયો છે. ટ્રેક્ટર બારું કાઢી લીધું અને એમાંથી બધું થોડાક ઘઉં ને વૈથા હતા કાઢ્યા અને હવે સનેડાથી ધોરીઓ કરવાનો હે. ખાય અને પછી હવે કા હા, પાવડા ઓલા ચડાલ હતા એક હતા ને એ કાઢીને હવે ઓલો પાવડો ધોરિયા કરવાનો ચડાવવાનો હે. ધોરીઓ તો એક જ આવીએ, બાકી પાણી તો વાહ સુધી વહ્યું જાય. હાલો હવે બપોરા કરી આવે પછી ફટાફટ આવી જાય. પાણી જલ્દી ચાલુ કરવું ને આજુ ખેરે થશે ને. અટાણે અમે નેતતા હોય ઈન બદલે અટાણે વાવણું થાય. આટલી માંડવી તૂટી હતી એટલે મોડું થઈ ગયું.
અખિયારામાં માંડવી વીણવાની હાલે છે બરાબર. અને અમારે હાલે છે ધોરિયો પારિયું મોસ્કા બનાવી દીધો ફર્સ્ટ ક્લાસ ધોરિયો વાહુથી. જા ટપુડીઓ રમે મજા આવે ને અહીંયા એને એવી મજા આવે પારી ઉપર પગ દેવાની બરાબર. પારી ઉપર પગ દેતી હોય હે. ક્યાં દેખાશો દેખાશો ઊંચો હાથ કર આમ કર તો દેખા તો ખબર પડે ને. આમ કર આવજો એમ કહી દે આવજો હાલ બંધ કરી દો પછી માંડવી ઝીણાકલી વીણે કાકરિયું વીણે થઈ ગયું પાણી મિત્રો ચાલુ બરાબર. અહીંયા છે ને દોઢિયો ક્યારો છે એટલે થોડુંક છે ને પકતું બહુ થયું બરાબર. અને જોવું ધોરિયાની લંબાઈ અને પાણી જોઈ લ્યો આવે આપણે અહીંથી દેખાય 2 હાથની છોર મારે ને એટલું પાણી આવે જોઈ લ્યો. ધોરિયો પણ કેમ છે લાંબો જો પાણી મોટર કાઢે. જાણે ના મૂક્યું હોય મોટી મોટર એવું મિત્રો પાણી કાઢે. સારું હાલો છે મિત્રો પાણી જો બરાબર. દિયાથ મેં ચાલુ થઈ છે મોટર બરાબર. અને આ ધુહા અને જો બધું છે ને ઓઈઢ્યું સરખું થઈ કારણ કે ટાઈટ પડે છે બરાબર. ટાઈટ એટલે વાત જવા દી એવી ટાઈટ પડે છે. અને મોટર તો ચાલુ થશે લ્યો ધોરિયામાં. મને એમાં તો પાણી અવાજ આવ્યો પણ લાઇટ ગઈ હતી ને આવી. અને હમણાં ભીડ બહુ છે ને મિત્રો એટલે છે ને ખેંચવું પડે કારણ કે આજને ખેંચવી જોશે આખી. પછી છે ને ઓલું હજી ખેતર બાકી છે એમાં વાવવાનું. આજ રાતનું પી જાય તો કાલે ઓલા ખેતરનો વારો બરાબર. એટલે એવું છે મિત્રો. જો પાણી છે ને કદું ધીરું તો પડી ગયું લાઇટ હોય રહી ને મોટર પાછી ચાલુ નથી થઈ લાગતી. સારું હાલો મિત્રો તો ભાઈ વેચીક જતા આવી બરાબર. આજને ખેંચી લઈ તો કાલના વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.